વિનુભાઈ રાદડિયા, ભારતીય કિસાન સંઘના પ્રમુખ, વડિયા કુકાઓ તાલુકો. મિત્રો, મારે કહેવાનું આજ એવું છે કે આજે જે ખેડૂતો છે, કિસાનો છે, એ હરેક આજે પરેશ ગોસ્વામી મોટામાં મોટું આંદોલન જૂનાગઢમાં કરી રહ્યા છે. એને માટે ખરેખર જો નિપક્ષ નિસ્વાર્થ કાંઈ લેના દેના નહીં, કોઈ 1 રૂપિયાની લાલચ નહીં, એવા પરેશભાઈ ગોસ્વામી જે આજે મોટામાં મોટું આંદોલન કરી રહ્યા છે જૂનાગઢની અંદર, જે એનું એડ્રેસ છે સરદાર બાગની બાજુમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું પ્રતિમા જે છે એની બાજુનું ગ્રાઉન્ડમાં 10 નવેમ્બર સવારે 9 વાગ્યે બધાને ત્યાં હાજર થવાનું છે. હું તમને કહું, હરેક ખેડૂતને ટાઈમ કાઢવાનો છે. આ ભવિષ્યની અંદર કોઈ પક્ષાપક્ષી વગર આ નિષ્પક્ષને માટે આજે બધા ભેગા થઈ રહ્યા છે. તો અચૂક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે જે ટોટલી ખેડૂતો ત્યાં પધારવા ભાવભર્યું આમંત્રણ પરેશ ગોસ્વામી પાઠવે છે. તમારે ઓલા એક દિનનો સમય લઈને અને કાઢી 9 થી 9 વાગ્યા ત્યાં બધાને હાજરી આપવાની છે, એવી મારી નમ્ર વિનંતી છે. કારણ કે આજે આ વસ્તુ છે, જો કોઈ કલાકાર છે, કોઈ સેલિબ્રિટી છે કે કોઈ જાહેરાત એને કંઈ કરો મરાવાલા અન છે, તમને એક નાઇટના લાખ રૂપિયા, 5 લાખ 10 લાખ મળશે તો એ તમારે રૂપિયો નહીં ખવાય. અને આમ તમે ક્યાંય ભજનના પ્રોગ્રામ હોય પધારવાના હો તો તમે એમ કહો કે અમે પધારશું ને અમે આવશું ને તમે આવજો ને, તો મરાવાલા આ ખેડૂતના દીકરાનું છે. તો એના માટે આપણે અનિપક્વીને આપણા મોઢા લગીને આવવા દે છે. તો એના માટે તમે જાહેરાત કરો કે ભાઈ 10 તારીખે પરેશ ગોસ્વામી જે નિસ્વાર્થ, એટલે કે એમાં કોઈ પરેશભાઈ ખેડૂતનો દીકરો તરીકે આવે છે, તો આ ટોટલીને ખેડૂત તરીકે આવવા નમ્ર અપીલ કરી છે. જય જવાન, જય કિસાન.